કે મહાદેવજી પ્રસન્ન મુદ્રા में પોતાના આસન લીધું અને ઋષિ મુનિઓના કપડા પહેર્યા છે। અહીંયા તુલસીદાસજી બહુ સુંદર લખ્યું છે કે ભગવાન મહાદેવજીએ ધોતી પહેરી છે। જે મહાદેવજી પોતે લગ્ન કરવા જતા હતા ત્યારે કપડા નહોતા પહેર્યા, પણ આજે કાંઈક બીજું જ રહસ્ય છે। એમાં આસન પોતે પાથર્યા છે, ભગવાનને પાસે માર ગણ નહોતા, ઘણા નોકર ચાકર ઘણા હતા, કોઈને નો કહી દે આસન લઈને આ તો પાથરી દેતો, પણ નહીં, કોઈ સત્કાર્ય કરવા જતા હોઈએ ને તો પોતે જ કરવું પડે। સત્કાર્ય અગર તમે પોતે કરવા જાશો ને તો ફલ તમને પોતે જ મળવાના છે, પાડોશીને નહીં મળે। એવી રીતે મહાદેવજી પ્રસન્ન મુદ્રામાં પોતાનો આસન પાથર્યો છે અને મુનિઓના ઋષિઓના વસ્ત્ર પહેર્યા છે। જે મહાદેવજી પરણવા જતા હતા, વરરાજા બનીને બેઠા હતા, તે દિવસે એને વસ્ત્ર નહોતા પહેર્યા, પણ આજે વસ્ત્ર પહેરીને બેઠા છે, એટલે માતા પાર્વતી વિચારમાં પડી ગઈ। ભગવાન આજ પ્રસન્ન મુદ્રામાં છે, આજે જે પ્રશ્ન હતો ગયા જન્મનું આજે હલ થઈ જાય। એમાં પાર્વતી ભલ અવસર જાની ગઈ શંભુ પહી માતુ ભવાની જાને પ્રિયા આધર દીના બામ ભાગ આસન કર દીના। आज भगवान प्रसन्न मुद्रा में છે અને બેઠા છે। જ્યારે માતા પાર્વતીએ અવસર સારું જાણ્યું કે આજ ભગવાન પ્રસન્ન છે એટલે આપણો કામ થઈ જાય। ઘણી વાર તમે જોતા હશો કે ભાઈ આખા દિવસ ઘરે નોકરી કરીને આવતા હોય તો ઘરે જે બહેનો હોય ને ઈ પહેલાનો મોઢો જોવે, એનો મોઢો કેવો છે। અગર પ્રસન્ન છે તો આપણે વાત મૂકીએ, ખીજાણા છે તો આપણે જવા દઈએ, મોડો જોઈને વ્યવહાર કરે છે। આજે પાર્વતીજી પર પ્રસન્ન મુદ્રામાં જોઈને પોતાના પ્રશ્ન મૂકી દેવાના છે। નથી આપણે ઘણા બાળકો કે પપ્પા કમાઈને આવતા હોય અને પપ્પાનો પેલા મોડો જોઈને કેમ છે, પ્રસન્ન હો તો પોતાની ફરિયાદ મૂકી દે, પપ્પા મારે આ જોતું છે। અજો માં ખીજાણા હોય તો આજ ને કાલે કેવું એમ કરીને આ વાતને જવા દે। પર માતા પાર્વતી भगवान ने प्रसन्न मुद्रा में जानी भगवान ने पास बैठी। अब जारे पार्वती जी नजीक में आई त्यारे भगवान ने बाम अंग बेसाड़ी। जे स्थान पूर्व जन्म में सती ना रूप में माता पार्वती गुमावी दीधो हतो, ई स्थान माता पार्वती ने आज प्राप्त कियो। विचार करजो, खाली एक बार राम ऊपर संदेह थियो, आखो जन्म लेवू पड्यो, केवी कष्टी थाय। એટલે કહું છું કે તો ભક્તિના માર્ગે ઉતરજો નહીં, ઓ જો ઉતરશો તો એને પૂરી રીતે ઉતરજો। સંદેહ નો થવો જોઈએ, ને સંદેહ થયો ને તો મરસીની જેમ આખો આખો જન્મ બદલવું પડે, પછી તમારે એ સ્થાન બીજી વાર મળે। અને જે સ્થાન તમારો એકવાર ખોવાઈ ગયો છે ને એ સ્થાન બીજી વાર મળે તો આનંદ વધારે થાય। माता सती ने स्थान प्राप्त थियो छे अने माता पार्वतीए कीधुं के प्रभु मारो एक नानकड़ो जेवो प्रश्न छे, अगर तमे कहो तो हूँ रजू करूं। महादेवजी कीधुं हजी प्रश्न क्या ये प्रश्न तो रहेवाना छे, आ प्रश्न चक्कर में तो मारो आखो जन्म वही गयो। राम एटले शुं? मारे जे पूर्व जन्म में जे मारे अंदर खाली एक ईर्षा भाव जागृत थयो, एक अहंकार जागृत थयो, एने पछे मारे खाली प्रेम थी पूछવું पूछहु रघुपति कथा प्रसंगा सकल लोग जग पावन गंगा तो मेरा गोबीर चरण अनुरागी कीनहु विश्व जगत हित लागी
જ્યારે માતા પાર્વતીએ મહાદેવજીને પૂછ્યું છે કે પ્રભુ ગયા જન્મમાં જે રામની વાતો ચાલતી હતી, જે રઘુવીરની વાતો તમે કરતા હતા, જેને તમે ભજો છો, જેને પૂજો છો, ઈ રામને વિષયમાં જ મારે પૂછવું છે. પણ ઈ સમય મારે પૂછવાનો જાણવાનો કારણ એટલું હતું પ્રભુ કે મારે અંદર અહંકાર હતું, પણ હવે કારણ એટલું જ છે, હવે મારે અંદર લાલસા જાગૃત થઈ છે કે જે રામને તમે રાતો દિવસ પૂજો છો, ઈ રામની કથા કેવી હશે પ્રભુ, મને તમે પૂરી કથા કહો. પ્રભુ શ્રી રામની જે કથા મેં કોંબજ ઋષિને ત્યાં સાંભળી નહોતી ને, ઈ કથા મારે આજે સાંભળવી છે. તમે એક એક વસ્તુ મને વિધિસર સમજાવો. માતા પાર્વતીજીને પ્રશ્ન મૂક્યો છે કે ઈ કથા મને કહો, પણ એટલો ધ્યાન રાખજો પ્રભુ કે જે અનુષ્ઠાન કે રૂપ में જે કથા સાંભળવાની આવે ને, એવી રીતે મને નહીં સંભળાવો. કેમ કે હું સ્ત્રી છું, કઈ કહેવાય નહીં, ક્યારે શું થઈ જાય. એના કરતા જે પતિ પત્ની વાર્તા કરે ને, ઈ વાર્તાના રૂપમાં તમે મને ખાલી કથા સંભળાવો તો મારે રામ કે વિષયમાં બધું જાણી લેવું છે કે રામ કોણ હતા, ક્યાં જન્મ થયા, શું કામ વન में ગયા, અને શું કામ વન में ગયા પછી માતા સીતાનો કેમ હરણ થયો, કેવી રીતે રાવણ માર્યો. અને જો પ્રભુ તમને ઉચિત લાગે તો મને એક ઓર બતાવજો કે ભગવાન અહીંયા તો સ્વધામ કેમ ગયા. અહીંયા મર્યાદામાં માતા પાર્વતી પૂછ્યું છે કે તમને જો ઉચિત લાગે તો પણ બતાવજો કે ભગવાન સ્વધામ કેવી રીતે ગયા છે. એમાં મહાદેવજી પ્રસન્ન થઈ ગયા અને મહાદેવજીએ કીધું કે હે દેવી, તમે બાતે બાતન में આખી કથા તો મને યાદ અપાવી દીધી છે. કેવી રીતે જન્મ થયો, શું થયો, આ બધું જો કહેવા બેઠું ને દેવી, તો એમાં મને આનંદ આવે છે. તમે એક એક પ્રશ્ન પૂછતા ગયા છો, એમાં આખી કથા તૈયાર થઈ ગઈ છે. પણ હું કારણ કહેવા જાશું ને દેવી કે ભગવાનનો અવતાર શું લેવા થયો, કે ખાલી 5 કારણ છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે. પહેલો તો ઈ કે તમે એ વિચાર કરી લેજો, કારણ તો હું તમને પછી બતાવશું કે ભગવાન અવતાર ક્યારે લે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થતી હોય. અહીંયા તો હું તમને બહુ રહેસ્યની વાતો બતાવશું દેવી, કેમ કે મેં કોઈને જોડે મારા રહેસ્યની વાતો પણ નથી કીધી. તમને હું ખાલી એટલો કહી દઉં કે મને એક પ્રસંગ બહુ યાદ આવી રહ્યો છે કે ભગવાનનો અવતાર થયો, અને ભગવાનનો જ્યારે અવતાર થઈ ગયો ને, ત્યારે હું કાગ ભૂષણજીને લઈને ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા ગયા હતા. ઈ પણ મેં કર્યા છે, ઈ તો મારી ગુપ્ત ચોરી છે, આજ હું ઉજાગર કરું છું. આમ મહાદેવજી કીધું અને પછી કીધું કે હે દેવી, હવે હું તમને સંક્ષેપમાં કહું છું કે ભગવાન રાઘવેન્દ્ર સરકારના અવતાર લેવાના 5 કારણ છે. ઈ 5 કારણ હું એક એક કરીને તમને સમજાવીશ. પણ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે ભગવાન આ ધરા ઉપર અવતાર લે છે કે પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, કે હું સંતો મહાત્માઓ એની રક્ષા કરવા માટે હંમેશા અવતાર લીધા કરું છું. અને જ્યારે જ્યારે અસુરો વધી જાય છે, અસુરોનો તાંડવ વધી જાય છે, એનો નાશ કરવા માટે હું અવતાર લઉં છું. પણ એમે અવતાર લેતે સમય કોક ને કોક કારણ હું જરૂર બનાવું છું. આપણે નથી કહેતા કોકની મૃત્યુ થાય તો કાંઈક ને કાંઈક કારણ તો બનાવવું પડે ને, ભગવાનના માથે આવે. એટલે ડાયરેક્ટ ભગવાન અવતાર લેવા મળે તો પછી કઈ આવે જ નહીં. એટલે ભગવાન પણ અવતાર લેવા માટે કારણ બતાવે છે કે એના 5 કારણ છે. પહેલો કારણ
કે વિષ્ણુ ભગવાનના દ્વારપાલો છે જય ઓર વિજય, એને પણ અહંકાર આવી ગયો. હવે તમે વિચાર કરજો, ભગવાન કે દરવાજા ઉપર પણ અહંકાર ઉભ્યો છે. આપણે કેટલા બચશું? બચવા માટે કઈ શીખ તો જોઈએ ને. ઈ દ્વારપાલને પણ અહંકાર હતું. ઈ મહાત્માઓના અંદર મળવા જવા ન દેતા. સંત કુમારો ચારો ભગવાનના દર્શન કરવા માટે જતા હતા, ત્યાં ભગવાનના દર્શન કરવાથી રોક્યા કે નહીં, ભગવાન આરામ લે છે. હવે અહંકાર આવ્યો તો સામેથી ક્રોધ ઉભો થયો. અમને સંતોને મહાત્માઓને ના પાડે છે, યાર રાક્ષસ થઈ જાઓ. એ મહાત્માઓ જય ઓર વિજયને શ્રાપ દઈ દીધું અને ઈ શ્રાપ દીધું. શ્રાપ દીધા બાદ ભગવાનને ખબર પડી. ભગવાન તરત આવ્યો કે મહાત્માઓ તમે આ હારું નથી કર્યું, આ તો મારા ગણો છે, તમે શ્રાપ દઈ દીધું. હવે ત્યારે મહાત્માઓએ કીધું કે કાઈ નહીં, જે શ્રાપ દીધું એ શ્રાપ છે, પણ 3 જન્મ થાય એમાં તમારે જોડે બેર કરશે તો 3 મેચ પતી જાય, અને તમારે જોડે બેર કરી લે એ પોતાના મોક્ષ પ્રાપ્ત કરી લે, પછી સ્વધામ આવી જાય. એમ ઘણી કહે છે કે હિરણ્યાક્ષ ઓર હિરણ્યકશ્યપનો જન્મ થયો, અગ્રાવત શિશુપાલનો થયો, જલેન્દ્રનો પણ એમે શ્રાપમેથી જન્મ થયો, અને રાવણનો પણ એમેથી જન્મ થયો. આમ એ કારણ એક સનંત કુમારનો શ્રાપ દીધેલો એ થયો. પછી બીજું કે એકવાર જલેન્દ્ર ની પત્ની વૃંદાને પણ શ્રાપ દીધો. બીજું કારણ છે, બીજું કારણ છે કે જલંધર ની પત્ની વૃંદાએ ભગવાનને શ્રાપ દીધું કે તમે મારે જોડે છેતર્યા છે, એટલે ધરા ઉપર તમારે જન્મ લેવું પડશે. કેમ કે વૃંદા હતી એ એક પતિવ્રતા નારી હતી. એને લીધે જલંધર એટલો મોટો રાક્ષસ થતું કે દેવતાઓને ત્રાહિમામ કરાઈ નાખ્યા. મહાદેવજી તે બાર યુદ્ધ જીતી શકાતું નહોતું. મહાદેવજી પર પરેશાન થઈ ગયા. ત્યારે મહાદેવજી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે પ્રભુ તમે કઈક રસ્તો બતાવો. કેમ કે એને એવું વરદાન હતું વૃંદાને કે જ્યાં સુધી વૃંદા ભજન में બેઠી હોય અને ઓલો યુદ્ધ કરતા હોય એટલે એને ઉપર કોઈ જીત શકે એવો નથી. બસ ભજન में ઊભી થાય તો ઓલો મરી શકે. એટલે ભગવાને પોતે જલંધરનો રૂપ ધારણ કર્યું અને વૃંદાને પાસે આવ્યો અને એનો સતીત્વ ભંગ કર્યું કે વૃંદા હું આવી ગયો એમ કીધું. તો વૃંદા ભજન में ઊભી થઈ અને જેમ મળવા માટે જાતી હતી ત્યાં જલંધરનો માથો આવીને બીચો બીચ में પડ્યો છે. અને એ માથો જ્યારે બીચો બીચ में પડ્યા વૃંદા સમજી ગઈ કે મારે જોડે છેતરપિંડી થઈ છે, આ પ્રભુએ આવીને મને છેતર્યા છે. ત્યારે વૃંદાએ પણ ભગવાનને શ્રાપ આપ્યો છે, જા તમે પણ રાક્ષસ જેવા એવો કેમ કર્યો, તમે મારે જોડે છેતર્યા કેમ, જા મારો પતિ એક સમય તમારી પત્નીને આવીને છેતરશે, તમે પણ મનુષ્ય દેહમાં આવીને તમે જો. ઈ સમય તમે વૃંદાએ કીધું કે તમે પથ્થરદાર થઈ જાઓ, તમારે અંદર હૃદય નામની ચીજ નથી. ત્યારે ભગવાનને પણ ઈ સ્વીકારી લીધું કે તથાસ્તુ, જા આજથી હું પથ્થર થઈ જાઉં, પણ તમે તુલસીના રૂપમાં અવતાર લેજો અને તમારે બિના મારી પૂજા અધૂરી રહેશે. તે સમયે તુલસી માતા ભગવાન ઠાકોરજીને ચડે છે. પથ્થરના કીધા એટલે ઠાકોરજી પથ્થરના થયા અને એને ઉપર આવીને વૃંદાજી ચડે છે. બીજો કારણ ઈ. અને ત્રીજું કારણ ભગવાન મહાદેવજી કહે છે કે દેવી ત્રીજો કારણ કહી દઉં કે એક સમય નારદજીને પણ ભગવાનને શ્રાપ દીધું. જ્યાં એટલું કીધું ત્યાં પાર્વતીજીએ કીધું કે ભગવાન ઉભા રહો, આ કથા મારે વિસ્તારથી સાંભળવાની છે. બીજો તમારે જેમ જલ્દી જલ્દી મેં કીધું એ બાંધો નહીં, પણ આ કથા મને તમે વિસ્તારથી સમજાવો. કેમ કેમ એનો કારણ છે.
નારદજી બાર પાર્વતીજીના ગુરુ અને ગુરુની જ્યાં વાતો આવે ત્યાં તો સંપૂર્ણ વિધિસર સાંભળી લેવી પડે કે મારા ગુરુ તો મારા ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છે, છતાં એને કેમ માર શ્રાપ દીધું એ મને તમે વિધિસર બતાવો. નારદ શ્રાપ દીન એક વારા કલબ એક તેહી લગી અવતારા गिरजा चक तुम भाई सुनवानी नारद विष्णु भगत पूर्ण ज्ञानी. કહે પ્રભુ નારદ પૂર્ણ જ્ઞાની છે, એમાં વિષ્ણુજી ના ભગત છે, એને ભગવાન ને શ્રાપ શું કામ દીધું? ત્યારે મહાદેવજીએ કીધું કે દેવી આ જગત ની અંદર કોઈ જ્ઞાની નથી, કોઈ મૂળ નથી, જેને ઉપર ભગવાનની કૃપા હોય એ જ્ઞાની છે, જેને ઉપર ભગવાનની કૃપા ન હોય એ અજ્ઞાની છે. એટલે મહાદેવજી કહે છે કે દેવી મહાદેવજી જ્યારે પાર્વતીજીને કહે છે કે દેવી એકવાર નારદ મુનિ ફરતા 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 હિમાલયની કંદરાઓને પાસે ફરતા હતા, ત્યાં એક અતિ સુંદર ગોપાલ જોઈને નારદજીને એમ થયું કે હાલો આપણે અહીંયા શાંતિથી બેઠીએ, થોડોક ભજન કરીએ. તો નારદજી ઈ આશ્રમની અંદર જઈને બેઠ્યા અને બેઠીને ભજન કરવા મળ્યા. તો ભજન કરતે કરતે એની સમાધિ લાગી કે હિમગરી ગોપા એક અતિ પાવન વહ સમીપ સુરસરી સુહાવન કે સુગંધિત પવન લાગે એટલે એની સમાધિ લાગી. અને તો બાદ નારદજીને શ્રાપ દીધેલો છે, કોઈને ખબર હોય નારદજી એક જગ્યાએ બેઠી ન શકે. દક્ષ પ્રજાપતિએ નારદજીને શ્રાપ દીધું હતું કે તમે એક જગ્યાએ બેઠી ન શકો. એનો કારણ કે જ્યારે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરતા હતા ને તો પ્રજાપતિને જેટલા બાળકો થાય ને હજારો 10,000 એને બધાને જંગલમાં મોકલે છે ગ્રસ્ત જીવન ભોગવવા માટે. અને આ બધે બાળકોમાં નારદજીને જઈને મુલાકાત કરે और નારદજી બધાને સાધુ બનાવી દે, કેમ કે નારદને પાસ કામ જ હતું કે બસ અમે જેવા એવા તમે થઈ જાઓ. ઈ પછી પ્રજાપતિને ખબર પડી ને કે અમે રસ્તા રોકીને તો નારદજી બેઠા છે, એટલે એનો જ ઇંતજામ પહેલે કરવું. પછી નારદજીને શ્રાપ દીધું કે તમે મારા સંતોને સ્થિર થવા નથી દેતા, મારી સંતાનો સ્થિર થતી નથી તારે લીધે, એટલે આ તે મારો શ્રાપ કે તમે એક જગ્યા પર ન બેઠી શકો. એટલે નારદજી એક જગ્યા પર બેઠે નહીં, ફરતા જ રહે અખંડ. એમાં ઈ ગુફાની અંદર નારદજી બેઠો, સમાધિ લાગી ગઈ. હવે સમાધિ લાગી પછી શ્રીમંતોને તકલીફ થાય, પૈસા વાળા હોય કે એને તકલીફ થાય કે હવે ક્યાંક મારો સિંહાસન તો નહીં લઈ લે. એવી રીતે ઇન્દ્રને થોડો લાગ્યું કે નારદજી તપસ્યા કરી રહ્યા છે, શાયદ મારો ઇન્દ્રાસન લેવા માટે કરી રહ્યા છે. એટલે ઇન્દ્ર કામદેવને પછી મોકલ્યા એની તપસ્યા ભંગ કરવા માટે. અને એ તપસ્યા ભંગ કરવા માટે કામદેવે પૂરું જોર લગાવી લીધું છે, પણ નારદજીની સમાધિ નથી તૂટી, વિચલિત નથી થયા. અને નારદજીને જ્યારે સમાધિ ખુલી તો કામદેવ સામે બેઠા કે પ્રભુ માફ કરજો, મેં બહુ કોશિશ કરી તમારી સમાધિ તોડવાની, પણ તમે સમાધિ છૂટી નહીં, મને માફ કરી દો. ત્યાં નારદે કીધું કે બાંધો ને તું ભીતા નહીં, અમે તો સંત છીએ, અમે કોઈને ઉપર ક્રોધ કરતા નથી, તમે જાઓ ને લહેર કરો. એમ કરીને કીધું ને ત્યાં તો કામદેવે પછી બખાન ચાલુ કર્યું, તમે તો પરમ સંત કહેવાઓ, તમે તો તમારા દર્શન કરીને અમારા જીવન સુધરી ગયો, આમ બખાન કરવા માંડ્યા. જ્યારે ઓલા કહીએ ને એક કહાવત છે, જ્યાં કામદેવ કામ નો આવે ત્યાં બખાનદેવ કામ આવે. કોઈને અહંકાર ચડાવવું હોય ને બખાન કરવાનું ચાલુ જ કરી દેવાય. તમે તો તમે છો, તમને કોઈ ન જીતી શકે, તમે તો પરમ સંત કહેવા. તમારો જીવો તો દેવ પણ કોઈ નથી,
આમ બખાણ કર્યા એટલે નારદજી ફૂલવાનો ચાલુ થયો કે હવે કે તમે તો ક્રોધ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધી, કામ ઉપર વિજય પ્રાપ્ત કરી તો જુદું, પણ ક્રોધ ઉપર જે વિજય પ્રાપ્ત કરી લીધી ઈ તો મહાદેવ પણ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત નથી કરી શક્યા. અહીંયા બખાન દેવ ચાલુ થયા ને કે તમે તો મહાદેવ કરતા મોટા થઈ ગયા, એક સ્ટેપ જ્યાદા વધી ગયા, એક પગથિયા જ્યાદા ગયા. કામદેવ તો ગયો આમ, હવે હિમાલયની કંદરામે તો ભજન કરતા હતા, ત્યાં બિચારા આવ્યો હાલ ને અહીંયા નજીક में મહાદેવજી રહે છે, જાતો આવો, મહાદેવજીને મળતો આવો. એમાં ધીમે 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 ઉપર કૈલાસના ઉપર ચડવાનું ચાલુ કર્યા છે. મહાદેવજીને ખબર પડી કે નારદજી આવે છે. ઊભા થયા મહાદેવજી અને દોડવા ગયા. ત્યારે સત્યે કીધું કે કેમ મહાદેવજી ક્યાં? કે કાલે બોલ ધરતી આવે છે ને એને લેવા જાવ છું. કે કોણ? કે નારદ. કે ઈ ક્યાં ધરતી છે? ઈ તો હારો હાલે છે જો. કે એને અહેમની બીમારી લાગી ગઈ છે અને હકીકત છે કોઈ ધરતી હોતે ટેકો દેવાય. ઈ ટેકો દેવા માટે મહાદેવજી આગે ગયા. અરે આવો 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 સંત, તમે તો બહુ દિવસો પધારે, ક્યાં રહો છો? કઈ દેખાતા નથી. મહાદેવજી એને થોડું બખાન કર્યું કે આજકાલ તમે દેખાતા નથી, ક્યાં રહો છો? આવો આસન લ્યો. એને આસન દીધું અને નારદજીએ કીધું કાઈ નહીં પ્રભુ, બસ હમણાં એમને ભજન કરવામાં વ્યસ્ત હતો. એક જગ્યાએ બેઠી ગયો તો ભજન કરવા માટે, તો સમાધિ લાગી ગઈ હતી. પછી જોજે અહંકારનો એક બીજ રોપણ થાય તો અહંકાર માં કેટલી કેટલી વસ્તુઓ થાય. અહંકાર, કામ, ક્રોધ, લોભ આ બધું જાગૃત થતો જાય. એકને જોડે એક ભરી, આપણે આમ કહેવા જઈએ તો હારું, એકને જોડે 3-4 ભરી સેલ લાગે. એમાં નારદજીએ કીધું કે હમણાં ભજન કરતા હતા અને ભજન કરતા કરતા મેં કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરી છે અને મેં ક્રોધ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધી. એમે મહાદેવજી તમે તો ક્રોધ કરીને એને બાળી નાખ્યો હતો, મેં તો બાર ક્રોધ પણ જીતી લીધું. કામે જીત્યો, ક્રોધે જીત્યો. એટલું કીધું તો મહાદેવજી કીધું ભાવ મારો પણ તમે તો સંત છો, સંતને તો કોઈ ન ભોગી શકે. અગર મારી વાત માનતા હો ભાઈ તરીકે, કેમ કે તમે બ્રહ્માજીના પુત્ર, હું બ્રહ્માજીનો પુત્ર, એટલે ભાઈ તરીકે ખાલી એક સલાહ આપીશ કે બધાને કહેજો પર એક વિષ્ણુને જઈને આ વાત નહીં કહેતા. એટલું કીધું કે ગમે જેને કહેતા ફરજો, બાંધો નહીં, પણ વિષ્ણુ ભગવાનને જઈને આમ નહીં કહેવાનું કે મેં આ વસ્તુ જીતી લીધી. ઓલા મહાદેવજીને આગળ તો એને આવીને કહી દીધું કે બાંધો નહીં કહો. પછી ત્યાંથી પ્રસ્થાન કર્યા, બ્રહ્મલોકને ગયા. બ્રહ્માજીને કીધું મેં પિતાજી માર બે વસ્તુ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધી છે. એક કામ ઉપર વિજય પ્રાપ્ત કરી, એક ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરી પિતાજી. તો બ્રહ્માજીએ કીધું કે બહુ સારું, મારા છોકરાઓ આગળ જતા હો તો મને બહુ સારું લાગ્યું, બહુ સારામાં સારું. પણ હું આ વસ્તુ મને તો કીધી પર વિષ્ણુને જઈને નહીં કહેતી. ત્યાં બ્રહ્માજીએ પણ ઈ પ્રશ્ન મૂકી દીધું. ત્યારે નારદજીને એમ લાગ્યું કે મારા તે છે ને હું એક સ્ટેપ વધી ગયો છું, આ લોકોથી વધારે મોટો થઈ ગયો છું, એટલે ભલે છે કે પોતાની વસ્તુ નહીં કરવાની. એટલે મેં કીધું ને જ્યાં કામદેવ કામ ન કરે ત્યાં બખાણદેવ કામ કરે. અને હવે બખાણદેવે એવું કામ કર્યું કે જ્યાં રામ કથા કરતા હતા ને નારદજી રામ કથા કરતા કરતા એ બાર કામ કથા में लगी गई. मैंने कामदेव जीती લીધું, कामदेव जीती લીધું. એ કામ કથા में लग्यो એટલે નારદજી એક દિવસ ઘૂમતા ઘૂમતા બેકુંઠ ધામ પહોંચ્યા. અને બેકુંઠ ધામ પહોંચ્યા. વિષ્ણુ ભગવાનને તો ખબર જ હતી કે એને અહંકારનો એક અંકુર ફૂટ્યો છે, એના જીવનમાં અહંકાર ઉત્પન્ન થયો છે. એટલે આ અહંકારનો ઈલાજ આજે નહીં કરીએ તો કાલે નાસુર બની જશે, મોટી બીમારી થઈ જાય. ઓલા નથી કહેતા કોકને કેન્સર થયું હોય તો પહેલે પહેલે કરી નખાય, પછી નહીં તો મારા આખો આખો હાથે લઈ જાય, પગે થયો તો પગ લઈને વહી જાય. એવી રીતે અહંકાર છે. ત્યારે અહંકારનો તમે ઉપયોગ ન કરો ને, એને ન નાશ કરો ને તો તમારું જીવન બરબાદ કરી નાખે.
ઈ અહંકાર ને નાશ કરવા માટે વિષ્ણુ ભગવાન બેઠ્યા છે અને ખબર છે નારદજી બીમાર થઈ ગયા છે, છતાં એને પૂછ્યા, આવો નારદજી આજકાલ દેખાતા નથી, ક્યાં રહો છો? તો જે માર કામ કરતા બીજે કરતા આવ્યા ને એ અહીંયા કરી કે ભગવાન હમણાં તો બસ ભજન में મગન હતું, મેં કામદેવ જીતી લીધું, ક્રોધદેવ જીતી લીધું, હવે તમારી જીત થઈ ગઈ છે. એમાં ભગવાને કીધું બહુ સારું થયું, તમારા જેવા સંત શું ન કરી શકે, ધારો તો બધું કરી શકે. એટલી વાત કરી નારદજી ત્યાંથી પ્રસ્થાન કર્યા ને ભગવાનને પોતાની માયાને કીધું કે હવે તમે જઈને એવી લીલા કરો કે જેમ નારદજી ફસાઈ જાય. કેમ કે એનો અભિમાન છે, એ અભિમાન આપણે તોડવાના છે. એમાં ભગવાને પોતાની માયાને મોકલી છે અને શીલ નિધિ નામનો એક નગર બનાવ્યો છે. એ નગર में એક શીલ નિધિ રાજા છે, એની એક પુત્રી, એનો સ્વયંવર રચાયો છે. એમાં નારદજી ઈ જ માર્ગે જતા હતા અને એને જ્યારે ઈ નગર જોયું ને, કેમ કે નવો નવો નગર એમે બહુ સુંદર લાગતો તો, ભગવાનની માયા કોઈ જેવી તેવી નથી. નારદજીને લાગ્યું કે આ નગર તો પહેલે નહોતો, હમણાં કઈ નવો થયો લાગે છે, લાવ જાતા જઈએ. નારદજી મહેલ में ઉતર્યા. શીલ નિધિ રાજા હતા, એને દ્વારપાલોએ કીધું કે નારદજી આવ્યા છે. નારદજી પહોંચ્યા. શીલ નિધિ રાજાએ આસન દીધું, યથોચિત પૂજન કર્યું અને પોતાની પુત્રીને બોલાવ્યા અને પોતાની પુત્રીને જ્યારે હસ્તરેખા દેખાડી. નારદજી કે પ્રભુ આની હસ્તરેખા એનો ભાગ્ય જોઈ દો. તો એ ભાગ્ય में જ્યારે જોવા ગયા तो नारदजी विचित्र अपने ओला चिंतन में पड़ी गया कि एवी विचित्र हस्तरेखा कोई नहीं होय नहीं. केम के हस्तरेखा में त्रिलोकीनाथ लखेलो हतुं कि आ कन्याने जो वर्षे ई त्रिलोकीनाथ वर्षे. अब वर्षे એટલે ત્રિલોકીનાથ આવવાના છે, પણ નારદજીને લાગ્યો કે આને લગ્ન થાય એને જોડે તો ઈ ત્રિલોકનો નાથ બની જાય, તીનો લોકનો લોકપાલ થઈ જાય. अब नारद ने પોતાની અંદર જાગૃતિઓ, કામ જાગૃતિઓ એટલે તરત દોડ્યો. થોડો થોડો શીલ નિધિને સમજાવ્યો, તમારી રૂપવાન કન્યા છે, બહુ ભાગ્યશાળી છે, આ બધું કહીને તરત રજા લઈને ભાગ્યો અને નગર તે બહાર નીકળ્યા. ત્યાં તમારે ઓલા કીધું ને કાલે એનો સ્વયંવર છે શીલ નિધિ રાજાએ. ત્યાં નારદજીને વિચાર આવ્યો કે કાલે તો હું બેકુંઠ થી જઈને પાછા ન આવી શકું, શું કરું, હાલો આપણે ભગવાનને અહીંયા જ બોલાવી. નગર તે બહાર નીકળ્યા અને નીકળતા બેત ભગવાનને શ્લોકો બોલવાનો ચાલુ કર્યો. નીલામ ભુજામલ કોમલાંગમ સીતા સમારોપિત વામભાગ. આવી રીતે મારે બેતીને શ્લોકો બોલ્યા ત્યારે ભગવાન પ્રગટ થઈ ગયા. તેમ ભગવાને તૈયાર જ બેઠા હતા કે નારદ ક્યારે યાદ કરે, ક્યારે હું જાઉં. હવે નારદ ને પાસે પહોંચ્યા અને નારદને કીધું કે નારદજી કેમ મને યાદ કર્યા? કે પ્રભુ આ શીલ નિધિ રાજાની એક દીકરી છે, એનો કાલે સ્વયંવર છે અને સ્વયંવર માં મારે છે ને ઈ દીકરીને જોડે પરણવું છે, એટલે મને હરિ રૂપ આપો. હવે હરિનો રૂપ આપો એટલું કીધું એટલે એક તો બાનર નો રૂપ હોય, એક ભગવાન નો રૂપ હોય. ભગવાને તથાસ્તુ કીધું. નારદજીને લાગ્યો કે મને પોતાનો હરિ ભગવાનનો પોતાનો રૂપ આપી દીધું, પણ ભગવાને આપ્યો બાનરનો રૂપ. અને જ્યારે સ્વયંવર થતું હતું ત્યાં જઈને પહેલી પંક્તિમાં જઈને નારદજી બેઠી ગયા. હવે જે શીલ નિધિ રાજાની જે દીકરી હતી ઈ તો ઓળખતી હતી કે આ નારદ છે. આખા સમાજને બાનર રૂપ નજર પડતા હતા, ભયંકર મરકટ બદન ભયંકર દેહી દેખત હૃદય ક્રોધ વહાતી, કે એને જે જોવે એમાં ક્રોધ આવી જાય એવો મરકટ રૂપ, yani ભયંકર રૂપ બનાવી દીધું છે. અહીંયા સંતો પછી બીજી વાત એ કે જે પંથી में સંત બેઠા હોય એ પંથી में કામ આવે છે. ઓલી ખાલી જે ભગવાનની માયા હતી એ માયા એકવાર નજર ફેરવી એ લાઈન में કે નારદ બેઠા છે એટલે બીજી વાર લાઈન में ગઈ જ નહીં.
हामे वाली पंक्ति में माला लेने आगळ गई ने बीचो बीच में भगवान श्री नारायण उभ्या छे। नारायण बरमाल करीने ई शील निधि राजानी जे दीकरी हती भगवान ने जोड़े बरीने भगवान ने लई गया। पण आ बधी लीला जे चालती हती एमे भगवान महादेवे પોતાના ગણ મોકલેલા કે જાઓ હવે આનો સરા કાંઈક લીલા થવાની છે, તમે લીલા જોઈને મને બતાવજો। કેમ કે સમાચાર દેવા માટે ગુપ્તચરો તો હોય કે ન હોય। એવી રીતે નારદને પાછળ માણસો લગાવેલા હતા। પછી જ્યારે ભગવાન વિષ્ણુ પરણીને દીકરીને લઈ ગયા છે, માયાને લઈ ગયા છે, પછી ઓલા ગણોએ કીધું કે તમે તમારી શકલ તો જો કમ સે કમ અહીંયા આવ્યા લગ્ન કરવા માટે। ઘરમાં અરીસો નહોતો એમ કરીને કટાક્ષ કર્યો છે એટલે નારદજી તરત પાણીમાં આપણો પોતાનો મોઢો જોયો છે। આ પોતાનો મોઢો જોયો એટલે તલવલી થઈ ગઈ છે કે મેં માંગ્યો તો કાંઈક મને આપી દીધું, કાંઈક આજે ભગવાનને મૂકવું જ નથી। આજે તો હું જોઈ લઉં ભગવાનને કે મારે જોડે આવી રીતે કેમ છેતરપિંડી કરી છે। નારદજી ક્રોધે ક્રોધે દોડ્યો જાય વૈકુંઠની તરફ। ભગવાનને એમ થયું કે જો વૈકુંઠ સુધી આવશે તો એનો ક્રોધ શાંત પડી જશે, એટલે આપણે એનો ક્રોધને શાંત નથી થવા દેવું, રસ્તામાં એનો વહીવટ કરાવી નાખ્યો છે। એને અંદર નારદજી જે રસ્તે જતા હતા પાછળથી ભગવાન માયાને विश्व मोहनी ने अले मां लक्ष्मी जी ने बेने रथ में बैठाड़ीने बाजू में थईने निकळीने गया। पर ओला क्रोध में हता नारद जी એટલે જોઈ નથી શક્યા। પછી ભગવાને એમ કીધું કે મારા જોયો નથી, હાલ ઊભો રહી જાય। ભગવાને રથ ઊભો રાખ્યો અને કીધું નારદજી ક્યાં જાવું છે, હાલો રથમાં બેસી જાવ, કાંઈક જગ્યા હોય તો। આ નારદજીને જ્યારે ભગવાન નજર પડ્યા ત્યાં તો ક્રોધ વધારા ભડકી ગયો અને ભગવાનને શ્રાપ દેવાનો ચાલુ કર્યો। જે નો કહેવાના શબ્દો હતા એ બધું કહેવા માંડ્યા। અરે તમે મારે જોડે આવો કર્યો છે, આજ હું જે મારા પત્નીને વિયોગમાં આવે ત્યારે ભટકું છું, એવી રીતે તમે પણ મનુષ્ય દેહ લઈને ભટકજો, ત્યારે હું તમારી સહાયતા કરશું। આવી રીતે શ્રાપ દેવાનું ચાલુ કર્યા અને એ શ્રાપ એને લઈ ગયા। એમ પછી લક્ષ્મીજી બોલી કે ભગવાન હવે નારદ બધારા બોલી રહ્યો છે, આપણે તો સહન થાતો નથી, તમે કહો કાંઈક યા પર અમે કહીએ। ભગવાન કીધું કે દેવી શાંત રહો, મેં નારદને મોઢે શ્લોકો બહુ સાંભળ્યા છે, સ્તુતિઓ બહુ સાંભળી છે, પણ આવી રીતે ખીજાતા એવી રીતે ગાળીઓ મેં કોઈ દિવસ સાંભળી નથી। બહુ સારું લાગે છે એને ખાલી થવા દો। જ્યારે ભગવાનને એમ લાગ્યું ને કે હવે ખાલી થઈ ગયું છે, ક્રોધ થોડો શાંત પડવા મળ્યા છે, ત્યાં ભગવાને પોતાની લીલાનો આડંબર બધું હટાવી લીધું। कहाँ नगर, कहाँ शील निधि नो राज्य, कहाँ विश्व मोहनी, कहाँ लक्ष्मी जी, कोई नहीं, भगवान ने भक्त बेय हामो हाम જોઈએ। નારદે જ્યારે ચારો તરફ જોયો કે આ તો ભગવાનની માયા હતી, પછી ભગવાનને થોડો અફસોસ થયો નારદને અને ભગવાન તે માફી માંગવા લાગ્યા કે ભગવાન મને માફ કરો, તમને આ શ્રાપ કે લાગુ ન પડે એવો મારે જોડે કાંઈક કરો। પણ ભગવાને તથાસ્તુ કરી દીધું, બધું ગ્રહણ કરી લીધું। એટલે ભગવાને કીધું મારે આ જોતું જ હતું, એટલે તમે એમે મોજાતા નહીં। ત્યારે મને નારદજીએ કીધું મારે માટે શું એમે કાંઈક હું ક્યાં ઉપયોગી થઈ શકું છું। ત્યારે ભગવાને કીધું હતું કે તમે મને કીધું છે ને કે નારી પ્રેમે હું ભટકશું, મનુષ્ય દેહ લઈને નારી પ્રેમે ભટકશું, ત્યાં તમારો રૂપ જે બાનરનો રૂપ છે ને ઈ જ આવીને મને મદદ કરશે।